હેલો ફ્રેન્ડ્સ, આજના ફિઝિક્સ રિવિઝન વિડિયોમાં આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે એવો ટોપિક કે જે તમને કદાચ સમજવામાં અઘરો પડતો હોય છે અથવા તો તમે જ્યારે પોતાની સેલ્ફ સ્ટડીમાં જ્યારે ટોપિક વાંચો છો ને ત્યારે કંઈ સમજાતું નથી તો બોરિંગ ફીલ થાય છે. તો એવા ટોપિક છે એને આપણે બેઝિક થી લઈ છેક સુધી એડવાન્સ સુધી સમજશું. ટોપિકનું નામ છે પોલરાઇઝેશન ઓફ ડાઇલેક્ટ્રિક, એટલે કે ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન છે. તો સૌથી પહેલા આપણે ડાઇલેક્ટ્રિકના ધ્રુવીભવન સમજતા પહેલા એ સમજીએ કે વોટ ઇઝ અ ડાઇલેક્ટ્રિક. ડાઇલેક્ટ્રિક શું છે? તો તમારી આજુબાજુ ઘણા બધા મટીરીયલ હશે ને, એને તમે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી શકો છો. એક છે કંડક્ટર, બીજું છે ઇન્સ્યુલેટર અને ત્રીજું છે સેમિકન્ડક્ટર, એટલે કે સુવાહક, અવાહક અને અર્ધવાહક. તો સુવાહક કોને કહેવાય, અવાહક કોને કહેવાય, પહેલા એ બે વચ્ચેનો ડિફરન્સ આપણે ક્લિયર કરીએ. તો સુવાહક એટલે કે એવા પદાર્થ કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન બહોળા પ્રમાણમાં મળી રહે છે. બહોળા પ્રમાણમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોવાને લીધે, માનો કે કોપરની વાત કરું તો એ સુવાહક છે, કંડક્ટર્સ છે. તો એમાં ઘણા બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ અવેલેબલ છે કે જે પદાર્થની અંદર ને અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ મોશન કરી શકે છે, ગતિ કરી શકે છે. ઓકે, એનો મતલબ એવો છે ને કે આની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ આરામથી થાય. વિદ્યુત પ્રવાહ એટલે શું છે? ચાર્જ કેરિયર ફ્લો થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ. વિદ્યુત ભાર વાહકો છે, વિદ્યુત ભાર ધરાવતા જે વસ્તુ છે, ઇલેક્ટ્રોન્સ છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતા હોય. તો જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતો હોય છે ને ત્યારે આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું છે, ઇલેક્ટ્રિક કરંટ બન્યો છે. પણ એની માટે શું જવાબદાર છે, એની માટે રિક્વાયરમેન્ટ શું છે કે ઇલેક્ટ્રિક ચાર્જ છે, વિદ્યુત ભાર ધરાવતી વસ્તુ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોશન કરતી હોય છે, ગતિ કરતી હોય છે. એનો મતલબ કે ફ્રી હોવી જોઈએ, એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન્સ અવેલેબલ છે આની અંદર ઘણા બધા પ્રમાણમાં છે. એની સામે ઇન્સ્યુલેટર એટલે કે ડાઇલેક્ટ્રિક કે અવાહકની અંદર વાત કરું એમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એ એટલા બધા અવેલેબલ હોતા જ નથી, બહુ માઇનર અમાઉન્ટમાં હોય છે. એ કઈ રીતે બનતા હોય છે? તો માનો કે કોઈ ડાઇલેક્ટ્રિકનો ટુકડો છે આજુબાજુ છે ઉષ્મા ઉર્જા પ્રાપ્ત કરશે, અથવા તો કોઈ બીજી અન્ય ઉર્જાના લીધે છે એ ઇલેક્ટ્રોન્સ છે એ ફ્રી થતા હોય છે એટમમાંથી. અધરવાઇઝ જેટલા પણ ઇલેક્ટ્રોન્સ છે એ બધા જ ઇલેક્ટ્રોન્સ બાઉન્ડેડ હોય છે એટમની સાથે. બાઉન્ડેડ ઇલેક્ટ્રોન્સ હોય છે, બંધન ઇલેક્ટ્રોન્સ હોય છે કે જે એટમની સાથે એટલે કે પરમાણુ સાથે બંધનમાં હોય છે, મુક્ત હોતા નથી. મુક્ત હોતા નથી ઇલેક્ટ્રોન્સ, એટલે કે ત્યાં અવાહકની અંદર, પદાર્થની અંદર જ કોઈ પણ પ્રકારના વિદ્યુત ભાર વહન થવા માટેનો ચાર્જ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એબિલિટી ધરાવતો જ નથી. એટલે કે ચાર્જનું વહન છે એ એટલું બધું સરળતાથી થઈ શકતું નથી. એટલે કે વિદ્યુત પ્રવાહનું બનવો એ ખૂબ અઘરો હોય છે. એનો મતલબ કે આપણે એમ કહીએ છીએ કે આનો અવરોધ ખૂબ વધારે હોય છે. એનો મતલબ કે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ અવેલેબલ એટલા બધા પ્રમાણમાં હોતા નથી, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. એટલે કે સિમ્પલી કહીએ ને તો ફ્રી ઇલેક્ટ્રોન્સ ખૂબ વધારે પ્રમાણમાં હોય એવા મટીરીયલને આપણે કહીએ છીએ સુવાહક, અને ફ્રી ઇલેક્ટ્રોન્સ એટલા બધા પ્રમાણમાં હોતા નથી, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકતું નથી કે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. બહુ માઇનર પ્રમાણમાં, બહુ વેરી લેસ અમાઉન્ટમાં ઇલેક્ટ્રિક કરંટ બનતો હોય તો એવા મટીરીયલને, એવા પદાર્થને આપણે ઇન્સ્યુલેટર કહીએ છીએ, અવાહક કહીએ છીએ. જ્યારે અર્ધવાહક છે એ ક્યારેક કંડક્ટર તરીકે પણ બિહેવ કરે છે, ક્યારેક ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે છે. એટલે સુવાહક તરીકે પણ ક્યારેક બને છે અને ક્યારેક અવાહક તરીકે પણ બને છે. એની ક્યારેક વાત આપણે 14 ચેપ્ટરમાં કરશું, સેમિકન્ડક્ટિંગ મટીરીયલનું આવશે ત્યારે, કે જે બંને તરીકે કામ કરે છે. અમુક કન્ડિશનમાં એ અવાહક તરીકે કામ કરે છે, અમુક કન્ડિશનમાં એ સુવાહક તરીકે કામ કરે છે. પણ અત્યારનો આપણો મેઇન જે ટાર્ગેટ છે, જે મેઇન વસ્તુ સમજવાની છે એ છે ઇન્સ્યુલેટર, એટલે કે એને આપણે જ્યારે આ ચેપ્ટરમાં સ્ટડી કરીએ છીએ અવાહકને, જ્યારે આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરીએ છીએ ત્યારે એને ડાઇલેક્ટ્રિક એટલે મટીરીયલ કહેશું. ડાઇલેક્ટ્રિક મટીરીયલ ક્યારેક છે તો ઇન્સ્યુલેટર, ક્યારે એને આપણે ઇન્સ્યુલેટર કહીએ અને ક્યારેક એને આપણે ડાઇલેક્ટ્રિક કહીશું. એ હું તમને થોડુંક સમજાવી દઉં કે જ્યારે તમે ઇલેક્ટ્રિક કરંટની વાત કરતા હો, અવાહકની અંદર કેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, ફ્રી ઇલેક્ટ્રોન્સ કેટલા અવેલેબલ છે, બાઉન્ડેડ ઇલેક્ટ્રોન્સ અવેલેબલ છે કેટલા, જ્યારે એને કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહની દ્રષ્ટિએ વાત કરતા હોય ને ત્યારે એને આપણે અવાહક મટીરીયલ કહીશું. કેમ કે એને અવાહકતાનો ગુણધર્મ કેટલો છે, એ ક્યારેક કેટલું વહન કરી શકશે, એની અવરોધકતાની વાત કરશું, અવરોધ કેટલો બધો છે, એ બધી ડિસ્કશન કરતા હોઈએ, વિદ્યુત પ્રવાહના કોન્ટેક્સ્ટમાં વાત કરતા હોય, ઇલેક્ટ્રિક કરંટના કોન્ટેક્સ્ટમાં વાત કરતા હશું, ત્યારે આપણે એને ઇન્સ્યુલેટર લઈશું. પરંતુ જ્યારે આ જ મટીરીયલને હું કોઈ એક્સટર્નલ ફિલ્ડમાં, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકું છું ત્યારે એની જે પ્રોપર્ટી છે, એનો ગુણધર્મ છે, એનો અંદર જે એટમ્સ છે એની ગોઠવણ કઈ રીતની થાય છે, આ બધી જ ડિસ્કશન આપણે જે કરીએ છીએ એ પોલરાઇઝેશનમાં આવે છે. એટલે કે જ્યારે આપણે આ મટીરીયલ એટલે કે અવાહક પદાર્થને જ્યારે હું બાહ્ય વિદ્યુત પ્રવાહ બાહ્ય
ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીશ અને જ્યારે એની વર્તણૂક પોલરાઇઝેશન ધ્રુવીભવન જે છે એ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે આપણે એ પદાર્થને ડાઇલેક્ટ્રિક કહેશું. ઇઝ ધેટ ક્લિયર? તો ક્યારેક એને ઇન્સ્યુલેટર તરીકે પણ વાત કરીએ, ક્યારેક એને ઇન્સ્યુલેટર તરીકે પણ બોલશું, ક્યારેક એને ડાઇલેક્ટ્રિક તરીકે પણ બોલશું. એ મેં ક્લિયર કરી દીધું છે. આ ચેપ્ટરમાં અત્યારે આપણે એને ડાઇલેક્ટ્રિક બોલશું. તો કોઈ પણ ડાઇલેક્ટ્રિક મટીરીયલ હોય એ બને તો એટમ્સ ને મોલેક્યુલ્સ નું જોઈશે. તો એ એટમ્સ અને મોલેક્યુલ્સ માં ટોટલ વિદ્યુત ભાર, ટોટલ ઇલેક્ટ્રિક ચાર્જ તો 0 છે ને. કોઈ પણ મટીરીયલ હોય, તમે એનો નાનકડો ટુકડો લ્યો તો જેટલા ઇલેક્ટ્રોન્સ હોય છે એટલા જ પ્રોટોન હોય છે, કેમ કે એટમમાં એવું જ હોય છે ને. કોઈ પણ એટમ તમે લ્યો, જેટલા ઇલેક્ટ્રોન્સ હોય એટલા જ પ્રોટોન હોય છે, એટલે ટોટલ વિદ્યુત ભાર છે એ 0 થઈ જશે. ટોટલ ઇલેક્ટ્રિક ચાર્જ એક એટમનો 0, તેવા ઘણા બધા એટમથી બનતી કોઈ પણ વસ્તુ હશે, એટલે કે એક ટુકડો પણ સબસ્ટન્સ લઉં છું મટીરીયલનું, ડાઇલેક્ટ્રિક મટીરીયલ કે કોઈ પણ કન્ડક્ટિંગ મટીરીયલ, એમાં જેટલા ઇલેક્ટ્રોન્સ છે એટલા પ્રોટોન હોય છે એટમમાં. તો એમ ઘણા બધા એટમ્સ હોય છે, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય છે. બધા ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એટમ ભેગાથી ને પણ જે સબસ્ટન્સ બનાવે છે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ જ હોય છે. એટલે કે કોઈ પણ એટમ્સ કે મોલેક્યુલ્સ ડાઇલેક્ટ્રિક નો પણ હશે, એમાં ટોટલ ચાર્જ તો 0 હોય. પરંતુ એમાં છે ને કેટલાક એવા એટમ્સ કે મોલેક્યુલ્સ હોય છે કે જેમાં ટોટલ ચાર્જ 0 હોય છે, પણ એના પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જનું અરેન્જમેન્ટ એવું કરેલું હોય કે એની પાસે ડાઇલેક્ટ્રિક મોમેન્ટ હોય છે, ડાયપોલ મોમેન્ટ છે. એ હું તમને સમજાવું છું કે માનો કે આ પ્લસ ચાર્જ છે અને આ માઇનસ ચાર્જ છે, એ બે ઇક્વલ અમાઉન્ટમાં છે, પણ બે વચ્ચે સર્ટેન ડિસ્ટન્સ બની ગયું. એટલે અહીંયા છે ને ડાયપોલ મોમેન્ટ બને છે q ઇન્ટુ બે વચ્ચેનું ડિસ્ટન્સ. ઓકે, અને ડાયપોલ મોમેન્ટ -2 પ્લસ હોય છે. એટલે કે બે વચ્ચે ડાયપોલ બે ચાર્જ છે એકબીજાથી થોડા સેપરેટ બને ને, એવા પણ મોલેક્યુલ હોય છે કે જેના લીધે એ ટોટલ ચાર્જ તો 0 છે જ, બેનો ટોટલ કરવાથી 0 છે, પરંતુ આની અંદર ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈ. ઓકે, ચાક માત્ર વિદ્યુત ડાયપોલની ચાક માત્ર જ બને છે, એટલે કે ડાયપોલ ફોર્મ થાય છે. તો એવા મોલેક્યુલ્સ છે એને આપણે પોલાર મોલેક્યુલ્સ એટલે કે ધ્રુવીય અણુ કહે છે, કે જે ડાઇલેક્ટ્રિકમાં થાય છે. ડાઇલેક્ટ્રિક બે ટાઈપના હોય છે, ધ્રુવીય અણુ ધરાવતા પદાર્થો અને અધ્રુવીય અણુ ધરાવતું મટીરીયલ. અધ્રુવીય મતલબ કે નોન પોલાર છે. પોલાર મોલેક્યુલ્સ મીન્સ કે ધ્રુવીય અણુ એવા અણુ છે કે જેની અંદર ડાયપોલ મોમેન્ટ ઓલરેડી બિલ્ટ ઇન જ છે, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પરમેનન્ટ છે. જેમ કે HCl ની વાત કરું તો H+ એક ઇલેક્ટ્રોન હોય છે, Cl- છે. Cl ની સાઈઝ બહુ મોટી હોય છે, H ની સાઈઝ બહુ થોડી ઓછી હોય છે એની કરતા, પણ આ બે વચ્ચેનું પ્લસ નું સેન્ટર અહીંયા છે, માઇનસ ચાર્જ નું સેન્ટર અહીંયા છે, બે વચ્ચે કંઈક ને કંઈક ડિસ્ટન્સ બન્યું, એટલે કે આ ડાયપોલ મોમેન્ટ બની ખરી. તો ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈ -2 પ્લસ બને છે. સેમ અહીંયા પણ H2 એટલે કે વોટર છે, એમાં પણ બને છે, HCl માં પણ ડાયપોલ મોમેન્ટ બને છે. આમાં કઈ રીતે બને છે? આમાં ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન્સ હશે, અહીંયા હાઇડ્રોજન પાસે પણ ઇલેક્ટ્રોન્સ ડોનેટ કરેલા હશે, તો આનું જે છે પ્લસ ચાર્જ અહીંયા હશે, આનો પ્લસ ચાર્જ અહીંયા હશે, તો પ્લસ ચાર્જ 2 અહીંયાથી જશે, એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન એની પાસે રાખેલો હોય છે, એની સાઈઝ મોટી છે, તો અહીંયા -2 હોય છે. તો આવી રીતે છે ડાયપોલ મોમેન્ટ ફોર્મ થાય છે, -2 પ્લસ. ઓકે, તો અહીંયા પણ ડાયપોલ મોમેન્ટ બની છે. ઇન શોર્ટ કહેવા જઈએ તો હાઇડ્રોજન પાસે પ્લસ ચાર્જ હોય છે, તો એનું સેન્ટર અહીંયા આવે છે. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન ગેઇન કરેલા હોય છે, તો એનું સેન્ટર અહીંયા છે, તો બે વચ્ચે કંઈક ને કંઈક સેપરેશન આવ્યું છે, એટલે ડાયપોલ મોમેન્ટ બની છે. એટલે કે આ પણ પોલાર ડાઇલેક્ટ્રિક આ પણ પોલાર મોલેક્યુલ બને છે. ઇન શોર્ટ, પોલાર મોલેક્યુલથી જે સબસ્ટન્સ બને છે એને કહેવાય છે પોલાર ડાઇલેક્ટ્રિક મટીરીયલ, કેમ કે ડાઇલેક્ટ્રિક પ્રોપર્ટી ધરાવતો હોય છે. જ્યારે નોન પોલારમાં શું હોય છે? તો નોન પોલારમાં ટોટલ ચાર્જ તો 0 હોય જ છે, પણ ટોટલ ડાયપોલ મોમેન્ટ નથી હોતી. ઇન શોર્ટ, એનો મતલબ કે પ્લસ અને માઇનસ એની પાસે તો ઓલરેડી છે જ. પ્લસ ચાર્જ છે, માઇનસ ચાર્જ છે, પરંતુ પ્લસ ચાર્જનું સેન્ટર અને માઇનસ ચાર્જનું સેન્ટર એક જગ્યાએ હોય છે. જેમ હાઇડ્રોજન વચ્ચે કહેવા જઈએ તો સિમેટ્રી છે કે નહીં, તો એ સિમેટ્રીને લીધે પ્લસ ચાર્જનું સેન્ટર અહીંયા હશે, માઇનસ ચાર્જનું સેન્ટર અહીંયા હશે, તો ધેટ મીન્સ કે બે વચ્ચે ડિસ્ટન્સ નથી. બે ચાર્જ તો અવેલેબલ છે, પ્લસ ને માઇનસ, પણ ડિસ્ટન્સ જે છે એ 0 થઈ જાય છે, એટલે ડાયપોલ મોમેન્ટ એની પાસે હોતી નથી. ધેટ મીન્સ નેટ ડાયપોલ મોમેન્ટ અહીંયા પણ 0 છે, આમાં પણ નેટ ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય, કેમ કે ઓક્સિજનના માઇનસ અહીંયા આવશે, ઓક્સિજનનું માઇનસ અહીંયા આવશે. કાર્બન છે એની પાસે પ્લસ ચાર્જ છે, તો એનો અહીંયા છે, તો બેયનો સેન્ટર એક જ જગ્યાએ અવેલેબલ હશે, એટલે કે પ્લસનું સેન્ટર ને માઇનસનું સેન્ટર એક જગ્યાએ કોસેન્ટ્રિક થઈ જાય છે, એકબીજા ઉપર આવે છે. પ્લસનું સેન્ટર અહીંયા, માઇનસનું સેન્ટર અહીંયા, ધેટ મીન્સ ડિફરન્સ મળતો નથી, બે વચ્ચે ડિસ્ટન્સ મળતો નથી, એટલે કે એની પાસે પણ ડાયપોલ મોમેન્ટ હોતી નથી. તો એવા મોલેક્યુલ્સ કે જેની પાસે ડાયપોલ મોમેન્ટ પરમેનન્ટ નથી, અથવા તો કહી શકીએ તેની પાસે ડાયપોલ મોમેન્ટ જ નથી, તો એને આપણે કહીએ છીએ પોલાર મોલેક્યુલ્સ. ને એનાથી જે કોઈ પણ ડાઇલેક્ટ્રિક મટીરીયલ બને છે એને કહેવાય છે નોન પોલાર મોલેક્યુલ્સ. ને એવા
તો એવા મોલેક્યુલ્સ કે જેની પાસે પરમેનન્ટ ડાયપોલ છે જ નહીં, પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ ફોર્મ કરતું નથી, તેને આપણે કહીએ છીએ નોન પોલાર મોલેક્યુલ્સ. અને એવા મોલેક્યુલ્સ જે કોઈ પણ ડાઇલેક્ટ્રિક મટીરીયલ બને છે એને કહેવાય છે નોન પોલાર ડાઇલેક્ટ્રિક મટીરીયલ. ઇઝ ઇટ ક્લિયર? તો આ થઈ ગઈ વાત ડાઇલેક્ટ્રિકની બ્રીફમાં વાત કે ડાઇલેક્ટ્રિક શું છે, એના બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. પરંતુ આમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે હું આવા પોલાર મોલેક્યુલ્સને જ્યારે હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું ત્યારે થશે શું કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એ જ્યારે હું કોઈ પણ એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું ત્યારે થશે શું તો પ્લસ ચાર્જ છે આવી રીતે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે, માઇનસ ચાર્જ છે એની ઓપોઝિટમાં જશે. એટલે કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જશે. ક્યાં સુધી વધશે? જ્યાં સુધી અંદરનું આંતરિક બળ અને બાહ્ય બળ સમાન ન થાય ત્યાં સુધી ડિસ્ટન્સ વધશે. હવે ડિસ્ટન્સ વધે તો તમને ખબર છે ડાયપોલ મોમેન્ટ વધે છે. સેમ અહીંયા પણ જ્યારે હું એક ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકું છું તો ત્યારે પણ એવું થશે કે ડાયપોલ મોમેન્ટ છે એ ઇન્ક્રીઝ થાય છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે કે ડાયપોલ મોમેન્ટમાં વધારો થાય છે. ડાયપોલ મોમેન્ટ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નહોતું ત્યારે પણ હતી, જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ત્યારે પણ ડાયપોલ મોમેન્ટ હશે, પણ એ શું થશે ડાયપોલ મોમેન્ટ છે ઇન્ક્રીઝ થાય છે જસ્ટ બીકોઝ ડિસ્ટન્સ બિટવીન પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ ગોઈંગ ટુ બી ઇન્ક્રીઝિસ. બટ આની અંદર શું થશે કે જ્યારે પણ તમે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો છો ને ત્યારે શું થાય છે પ્લસ ચાર્જ નું સેન્ટર છે, પ્લસ ચાર્જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં જશે, માઇનસ ચાર્જ એની ઓપોઝિટમાં જવા ટ્રાય કરશે, એટલે બે વચ્ચે સર્ટેન ડિસ્ટન્સ બને છે. એ સર્ટેન ડિસ્ટન્સને લીધે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ છીએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છે ત્યારે ડાયપોલ મોમેન્ટ છે એ ક્રિએટ થાય છે, ઝીરો નથી હોતી, ડાયપોલ મોમેન્ટ બને છે. સેમ મેનરમાં અહીંયા પણ છે પ્લસ ચાર્જ નું સેન્ટર ઉપર થોડુંક શિફ્ટ થશે, માઇનસ ચાર્જ નું સેન્ટર નીચે શિફ્ટ થશે, એટલે બે વચ્ચે કંઈક ને કંઈક ડિસ્ટન્સ આવે છે. એટલે હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ અવેલેબલ હોય ને ત્યારે ડાયપોલ મોમેન્ટ ઝીરો નથી થતી, ડાયપોલ મોમેન્ટ બની, ડાયપોલ ક્રિએટ થઈ છે નોન પોલારમાં નહોતી. એટલે કે ઇન પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડની હાજરીમાં ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય છે. બટ એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડની ગેરહાજરી છે ક્યારે શું થાય છે ડાયપોલ મોમેન્ટ પાછી ઝીરો થઈ જાય છે, પ્લસ ને માઇનસ પાછા એના સેન્ટર એક જગ્યાએ ઉપર આવી જાય છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ થઈ ગઈ વાત પોલાર ડાઇલેક્ટ્રિક ની. નોન પોલાર ડાઇલેક્ટ્રિક છે એ કેવી પ્રોપર્ટી ધરાવે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ત્યારે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોય ત્યારની વાત છે. હવે આપણે મેઇન ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છે પોલરાઇઝેશન ઓફ ડાઇલેક્ટ્રિક, એટલે કે ડાઇલેક્ટ્રિક મટીરીયલનું ધ્રુવીભવન કેવી રીતે થાય છે. આપણે એને બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. એક છે પોલાર ડાઇલેક્ટ્રિક મટીરીયલ એટલે કે ધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિક માધ્યમ છે એનું ધ્રુવીભવન એટલે કે પોલરાઇઝેશન કેવી રીતે થાય છે એ સમજશું. ત્યારબાદ નોન પોલાર ડાઇલેક્ટ્રિક એટલે કે અધ્રુવીય અણુ ધરાવતા જે ડાઇલેક્ટ્રિક મટીરીયલ છે એનું પોલરાઇઝેશન ધ્રુવીભવન કેવી રીતે થાય છે એ સમજવાના છે. સૌથી પહેલા તો તમે એમ સમજો કે પોલાર ડાઇલેક્ટ્રિકનો મીનિંગ શું છે. એનો મીનિંગ એવો છે કે જે ડાઇલેક્ટ્રિકનો ટુકડો મેં અહીંયા લીધેલો છે એના દરેકે દરેક અણુ છે પોલાર એટલે કે ધ્રુવીય અણુ હોય છે. ધ્રુવીય અણુમાં તમને બધાને ખબર જ છે કે દરેક અણુ છે એ ડાયપોલ બનાવે છે એટલે કે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પરંતુ થાય છે શું નોર્મલ રૂમ ટેમ્પરેચરે ઈ છે વાતાવરણમાંથી ઉષ્મા ઊર્જા પ્રાપ્ત કરે છે એટલે 3/2 kBT ટેમ્પરેચર હશે કંઈક ને કંઈક, માનો કે 273 આટલું રૂમ ટેમ્પરેચર હોય તો રૂમ ટેમ્પરેચરે પણ કંઈક ને કંઈક ઉષ્મા ઊર્જા ધરાવે છે. એના લીધે થાય છે જો દરેક અણુઓના જે ડાયપોલ છે એ આડાઅવળી અસ્તવ્યસ્ત છે એ ગોઠવાયેલા હોય છે, થોડી થોડી વાઇબ્રેશન પણ કરતા હોય છે, પણ દરેક અણુના જે કોઈ પણ ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ છે એ અસ્તવ્યસ્ત હોય છે. એટલે આખા ટુકડાની હું ડાયપોલ મોમેન્ટની વાત કરવા જઈએ, આખા ટુકડાની નેટ ડાયપોલ મોમેન્ટ એ 0 હોય છે નોર્મલ રૂમ ટેમ્પરેચરે. અહીંયા મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કર્યું નથી. એની સામે જ્યારે નોન પોલર ડાઇલેક્ટ્રિક મટીરીયલની વાત કરવામાં આવે એનો મતલબ કે એવા પદાર્થ કેવો ડાઇલેક્ટ્રિક પદાર્થ છે કે જેના અણુઓ છે એ અધ્રુવીય છે. અધ્રુવીય મતલબ કે એની પાસે ડાયપોલ મોમેન્ટ હોતી નથી એટલે કે ડાયપોલ બનાવતા નથી. એનો મતલબ કે પ્લસ ને માઇનસ નું સેન્ટર છે જે એક જ જગ્યાએ હોય છે, બે વચ્ચેનું અંતર હોતું નથી. જ્યારે આમાં શું હોય છે પ્લસ ને માઇનસ વચ્ચે અંતર હોય છે એટલે કે ડાયપોલ મોમેન્ટ દરેક અણુ ધરાવે છે. પણ અહીંયા અસ્તવ્યસ્ત ગોઠવણના લીધે ટોટલ ડાયપોલ મોમેન્ટ 0 છે. અહીંયા દરેક અણુની ડાયપોલ મોમેન્ટ 0 છે એટલે આખા પદાર્થની કહેવા જઈએ તો નોર્મલ રૂમ ટેમ્પરેચરે ડાયપોલ મોમેન્ટ કેવી થઈ જાય છે અહીંયા પણ 0. મતલબ કે બંને ટુકડા હોય, અધ્રુવીય અણુનો ટુકડો લઈએ કે ધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકનો ટુકડો લઈએ તો બંનેમાં નોર્મલ રૂમ ટેમ્પરેચરે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, વિદ્યુત ક્ષેત્ર છે નહીં, ઓકે, તો બંને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી હોતા. પરંતુ હવે જ્યારે હું આને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે, વિદ્યુત ક્ષેત્ર આપું છું ત્યારે શું થાય છે
જ્યારે આને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે તો અહીંયા ડ્રો કરું છું કે જ્યારે હું આને વિદ્યુત ક્ષેત્ર છે એ એપ્લાય કરું છું, જ્યારે હવે આ ટુકડાને જ્યારે હું વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરું છું ત્યારે થશે શું કે દરેકે દરેક જે ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર આવેલી ગઈ છે. વિદ્યુત ક્ષેત્રની અંદર આવી ગઈ તો દરેકે દરેક ડાયપોલ ઉપર છે ટોર્ક લાગશે કે નહીં? ટોર્ક P ક્રોસ E ટાઈપનું ટોર્ક લાગશે, કેમ કે ડાયપોલ મોમેન્ટ દરેક અણુ પાસે છે, દરેક અણુ વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર છે. તો દરેક અણુ છે, દરેક એટમ્સ છે, દરેક મોલેક્યુલ્સ છે એ ટોર્ક એક્સપિરિયન્સ કરશે, ટોર્ક અનુભવે છે. એના લીધે તમને બધાને ખબર છે આ ટોર્ક શું કરે છે, કોના લીધે લાગે છે? ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે. એટલે ટોર્ક છે એ ડાયપોલને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં અલાઇન થવા એટલે ગોઠવવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ એવું નહીં થાય. બધી ડાયપોલ છે એ એક્ઝેક્ટલી સમાંતર એટલે કે ડાયપોલ ઇલેક્ટ્રિક ફિલ્ડને પેરેલલ નહીં ગોઠવાય. પણ કઈ રીતે થશે? થોડીક તો ટ્રાય કરશે ને પોતાની જાતને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવવા માટે. એટલે મોટા તોર ઉપર જોવા જઈએ તો આની ઉપર ટોર્ક આમ લાગશે, આની ઉપર ટોર્ક આવી રીતે લાગશે, આની ઉપર ટોર્ક આ રીતે લાગશે, કેમ કે ડાયપોલ મોમેન્ટ આવી રીતે હશે -2 પ્લસ -2 પ્લસ -2 પ્લસ -2 પ્લસ -2 પ્લસ એટલે આવી રીતે હશે. તો જે ડાયપોલ મોમેન્ટ છે ઓકે એ આવી રીતે હોય છે મોટા ભાગે. તો દરેકે દરેક ડાયપોલ એવી રીતે અરેન્જ થવા જાય છે કે જેની ડાયપોલ મોમેન્ટ ફિલ્ડની ડાયરેક્શનમાં આવી જવે. ફિલ્ડ આમ ડાયરેક્શનમાં લાગે છે તો દરેક પોતાની ઉપર ટોર્ક એવી રીતે એક્સપિરિયન્સ કરે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ટોર્ક લગાડે છે કે દરેક છે એ ડાયપોલને મોમેન્ટ છે એ ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવવા ટ્રાય કરશે. એટલે મોસ્ટલી કહેવા જઈએ તો મોટા ભાગની જે ડાયપોલ છે આવી રીતે અલાઇન થઈ જતી હશે, પણ એક્ઝેક્ટલી સમાંતર થાય એવું જરૂરી નથી. ક્યારેક આવી રીતે અરેન્જ થઈ ગયેલી હશે. પણ તમે નેટ ડાયપોલ મોમેન્ટ જોવા જશો તો નેટ ડાયપોલ મોમેન્ટ તમે જોવા જશો તો આની સેજ આ બાજુ હશે, આ બાજુ જ છે, આની આ બાજુ જ છે. એટલે મોસ્ટલી ડાયપોલ જે છે અણુની કે દરેક અણુ કે દરેક એટમ છે એ પોતાની જાતને એવી રીતે અલાઇન કરવા જશે, પોતાની જાત ઉપર ટોર્ક અનુભવે છે એટલે એ પોતાને ફિલ્ડની ડાયરેક્શનમાં અલાઇન થવા એટલે ગોઠવવા પ્રયત્ન કરશે. એ ફિલ્ડના લીધે થાય છે. ઇઝ ધેટ ક્લિયર? એટલે આમ જોવા જઈએ તો દરેકની ડાયપોલ મોમેન્ટ થોડીક આ ડિરેક્શનમાં આવી છે એટલે હવે આની પાસે નેટ ડાયપોલ મોમેન્ટ મળે છે, ઝીરો થતી નથી. નેટ ડાયપોલ મોમેન્ટ ઝીરો થતી નથી, કંઈક ને કંઈક ડાયપોલ મોમેન્ટ છે. એટલે ફિલ્ડ એપ્લાય કર્યું એટલે બધી જે ડાયપોલ છે એ ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવવા ટ્રાય કરે છે. પરંતુ એની સામે બીજું એક ફેક્ટર છે, બે ફેક્ટર છે. એક ફેક્ટર એ છે ટેમ્પરેચર. ટેમ્પરેચર છે એના લીધે શું થશે? તાપમાન છે એના લીધે હવામાંથી ઉષ્મા ઊર્જા પ્રાપ્ત કરે છે, એના લીધે પણ વાઇબ્રેશનના લીધે શું થાય છે એ ફિલ્ડ પોતાની ફિલ્ડના લીધે પોતાની જાતને એ ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવવા પ્રયત્ન કરે છે, પણ વાઇબ્રેશન છે, ઉષ્મા ઊર્જા છે એ પ્રાપ્ત કરતો હોવાથી વાઇબ્રેશનના લીધે છે એ જે ગોઠવણ છે થોડીક છિન્ન ભિન્ન થઈ જાય છે. એટલે એક્ઝેક્ટલી સમાંતર થવાને બદલે થોડીક છે એ ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાય છે. આ મેઇન પોઈન્ટ. બીજો પોઈન્ટ એ છે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્ટિવ ફોર્સ લાગે છે. બે અણુઓ બે મોલેક્યુલ્સ એકબીજા ઉપર આકર્ષી ફોર્સ કે અપાકર્ષી ફોર્સ લગાડતા હોય છે, એના લીધે પણ છે એ એક્ઝેક્ટલી પેરેલલ ગોઠવાતી નથી. એટલે કે 3 પોઈન્ટ આવ્યા છે. પહેલો પોઈન્ટ જે છે ફિલ્ડ છે એ ટોર્ક લગાવે છે જે ડાયપોલને પોતાની ફિલ્ડ ડાયરેક્શનમાં અરેન્જ થવા કોશિશ કરે છે. જ્યારે બાકીના બે પોઈન્ટ છે એક ટેમ્પરેચર અને ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્ટિવ ફોર્સ કે કોઈ પણ ફોર્સ ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્ટિવ હોય કે રિપલ્સિવ હોય એનો ઓપોઝ કરે છે. ઇઝ ધેટ ક્લિયર? ઇન ધેટ કેસ આપણે એમ કહી શકીએ છીએ કે થોડુંક પોલરાઇઝેશન થાય છે. હું બોલી ગયો પોલરાઇઝેશન. ડાયપોલ મોમેન્ટ આવી છે એનો મતલબ છે કે મોટા ભાગે થોડો પ્લસ ચાર્જ આ બાજુ બિલ્ડ થયો હશે ને, કે અહીંયા છેવાડાની જેટલી ડાયપોલ હશે એનો પ્લસ ચાર્જ છે એ આ સાઈડ આવા ટ્રાય કરતો હશે, આવી રીતે ગોઠવાઈ ગયેલો હશે. આ સાઈડ છે બધો પ્લસ ચાર્જ ગોઠવાઈ ગયેલો છે. જ્યારે આ બાજુની જેટલી ડાયપોલ હશે એનો માઇનસ ચાર્જ છે એ આ સરફેસની નજીક આવેલો હશે. જેટલી પણ સરફેસ ડાયપોલ હશે એ બધી ડાયપોલમાં માઇનસ ચાર્જ છે આ સરફેસ ઉપર આવેલો હશે. વચ્ચે એકબીજાને કેન્સલ આઉટ કરી નાખશે કેમ કે રેન્ડમ ગોઠવણ થયેલી હોય, અસ્તવ્યસ્ત ગોઠવણ થયેલી, તો આ જે સરફેસ છે એ બને છે માઇનસ બને છે, જ્યારે આ સરફેસ શું બને છે પ્લસ બને છે. એટલે પોલરાઇઝેશન થયું છે કે માઇનસ અને પ્લસ એ એક સરફેસ ઉપર બને છે, જેને કહેવાય છે આપણે ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈ છે, અથવા તો આપણે એમ કહીએ કે જે આ ડાયપોલ મોમેન્ટ બની છે એને કહેવાય છે પોલરાઇઝેશન. પણ કોનું પોલરાઇઝેશન થયું છે?
ઇન પોલાર ડાઇલેક્ટ્રિક મટીરિયલ એટલે કે ધ્રુવીય અણુનું પોલરાઇઝેશન થયું છે, ધ્રુવીભવન થયું છે. જ્યારે અધ્રુવીય અણુમાં શું થાય છે, જ્યારે અધ્રુવીય અણુને હું ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરું છું ત્યારે થશે શું કે આ પ્લસ ઉપર ફોર્સ ફિલ્ડની ડાયરેક્શનમાં લાગે છે, માઇનસ ઉપર ફોર્સ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે. એટલે સૌથી પહેલા અધ્રુવીય અણુઓ ધ્રુવીય બને છે, એટલે કે ડાયપોલ મોમેન્ટ બનાવે છે. એટલે કે માનો કે આની ડાયપોલ મોમેન્ટ બની ગઈ છે, આવી રીતે બની છે, આવી રીતે પણ દરેકની સેજ પ્લસ વિદ્યુતભાર છે, ઈ ફિલ્ડની ડાયરેક્શનમાં પ્લસ ચાર્જ છે, ઈ જવા ટ્રાય કરતો હશે અને અરેન્જમેન્ટ આવી રીતે થઈ જશે. એટલે સૌથી પહેલા તો દરેક ડાયપોલ બનાવે છે ને ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, કંઈક ને કંઈક ડાયપોલ મોમેન્ટ હોય છે દરેક. ત્યારબાદ ફિલ્ડ તો ઓલરેડી છે જ તે એક્ઝિસ્ટ કરેલું. એ ફિલ્ડના લીધે શું થાય છે, ટોર્ક પણ લાગશે. પહેલા તો ડાયપોલ મોમેન્ટ બની ગઈ છે, એટલે ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરે છે. સૌથી પહેલા તો ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય છે, બને છે. ત્યારબાદ શું થાય છે, ટોર્ક લાગે છે, P ક્રોસ E ટાઈપનો જ ટોર્ક લાગે છે દરેક ઉપર, સો ધેટ ઈચ એન્ડ એવરી ડાયપોલ છે ફિલ્ડની ડાયરેક્શનમાં અલાઇન થવા જશે. એટલે અહીંયા પાછી થિયરી આને રિપીટ થશે કે દરેક ઇલેક્ટ્રિક ફિલ્ડ દરેક ડાયપોલને છે ફિલ્ડની ડાયરેક્શનમાં અલાઇન થવા કોશિશ કરે છે. પણ મેઇન પ્રોબ્લેમ અહીંયા પણ ઈ પણ આવે છે કે અહીંયા પાછું ટેમ્પરેચર તો છે જ, ટેમ્પરેચરને લીધે હીટ એનર્જી ગેઇન કરે છે, એના લીધે રેન્ડમ વાઇબ્રેશન થાય છે, કાઇનેટિક એનર્જીના લીધે વાઇબ્રેશન થશે, એના લીધે જેટલી પણ પ્રોપર અલાઇન થવી જોઈએ ફિલ્ડની ડાયરેક્શનમાં એ અગેન નહીં થાય, થોડીક છે એ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે. એના લીધે છે એ અલાઇનમેન્ટ એક્ઝેક્ટલી છે ફિલ્ડની ડાયરેક્શનમાં હોવાની જગ્યા થોડુંક ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાય, થોડી ગોઠવાયેલી હોય છે. એટલે અહીંયા એમ કહી શકાય કે નેટ ડાયપોલ મોમેન્ટ અહીંયા પાછું ઝીરો નહીં થાય, કંઈક ને કંઈક ડાયપોલ મોમેન્ટ બને જ છે અહીંયા પણ. ઇઝ ધેટ ક્લિયર? તો આ થઈ ગઈ વાત પોલરાઇઝેશન જે ઘટના ફિનોમિના થાય છે એની. હવે આ પોલરાઇઝેશનમાં જે ડાયપોલ મોમેન્ટ અહીંયા પણ બની છે, અહીંયા પણ ડાયપોલ મોમેન્ટ બની છે, તો એની માટેનું હું એક ઇમ્પોર્ટન્ટ વાત કહી રહ્યો છું કે જે ડાયપોલ મોમેન્ટ બને છે એ ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડના ડાયરેક્ટલી પ્રપોર્શનમાં હોય છે. કે જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇઝ કરશો એટલું વધારે ફોર્સ લાગશે, જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે કરશો એટલું વધારે ફોર્સ લાગશે, એટલું વધારે ડાયપોલ આ દરેક અણુ પાસે, દરેક એટમ પાસે વધારે ડાયપોલ મોમેન્ટ બનશે. આમાં પણ એવું થશે, જેટલું વધારે ફિલ્ડ એપ્લાય કરશો એમાં દરેક ડાયપોલ છે ઈચ એન્ડ એવરી ડાયપોલ વચ્ચે ડિસ્ટન્સ વધશે, કેમ કે પ્લસ ઉપર ફોર્સ ફિલ્ડની ડાયરેક્શનમાં લાગે, માઇનસ ઉપર ફોર્સ એની ઓપોઝિટમાં લાગશે, એટલે ડાયપોલ મોમેન્ટ એ વધશે, ફિલ્ડ એ વધે છે, તો ઈચ એન્ડ એવરી ઉપર ટોર્ક વધારે લાગશે. ને જેટલું ટોર્ક વધારે લાગશે એટલું ટોર્કનો ફોર્સ વધશે, તો વી કેન સે ધેટ કે બધી ડાયપોલ છે વધારે ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવવા ટ્રાય કરશે, અને જેટલું વધારે ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાય એટલા ચાર્જ અહીંયા વધારે બિલ્ડ થશે ને સરફેસ ઉપર, ને વી કેન સે ધેટ જેટલો ચાર્જ અહીંયા સરફેસ ઉપર વધારે બિલ્ડ થાય છે એટલું પોલરાઇઝેશન વધારે થયું કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? એનો મતલબ પોલરાઇઝેશન જે છે એની મારે ડેફિનેશન કેવી હોય ને, તો જેટલી ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય, નેટ ડાયપોલ મોમેન્ટ આખા સબસ્ટન્સની, અહીંયા પણ એવું જ થશે, આ બધી જે છે એ આ ડિરેક્શનમાં ગોઠવવા ટ્રાય કરશે, બધી જ પોતાની જાતને આવી રીતે આમ ગોઠવાશે, કોક આમ ગોઠવાશે, કોક આમ થોડીક ગોઠવાશે, તો આ સરફેસ પોઝિટિવ બનશે ને, કેમ કે અહીંયા છેવાડાના જેટલા પણ એટમ છે એ ફિલ્ડની ડાયરેક્શનમાં પોતાના જાતને ગોઠવવા ટ્રાય કરશે, તો પ્લસ ચાર્જ આ બાજુ આવી જશે સરફેસ ઉપર, સેમ મેનરમાં અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે, એટલે અહીંયા પણ પોલરાઇઝેશન તો થાય જ છે. ખાલી ફરક એટલો છે કે આમાં છે પેલા ડાયપોલ મોમેન્ટ બનશે એટલે ડાયપોલ બનાવશે પછી અલાઇન થશે, જ્યારે આમાં ઓલરેડી છે જ એટલે ડાયપોલમાં વધારો, મોમેન્ટમાં વધારો થશે ને ફિલ્ડને લીધે ટોર્ક લાગશે ને અલાઇન થશે. ઇઝ ધેટ ક્લિયર? હવે આપણે પાછા અહીં આવી જઈએ કે પોલરાઇઝેશન એટલે શું છે. તો પોલરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ નેટ ડાયપોલ મોમેન્ટ, એટલે કે આખા જે ડાઇલેક્ટ્રિકનો જે ટુકડો છે, જે સ્લેબ છે, જે મટીરીયલ છે, એમાં જે નેટ ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય છે ડિવાઇડ બાય ઇટ્સ વોલ્યુમ, એટલે કે એના કદ દ્વારા જે ડિવાઇડ કરવામાં આવે છે, ભાગવામાં આવે છે, તો એને જે કહેવાય છે ડાઇલેક્ટ્રિકનું પોલરાઇઝેશન. એકચ્યુઅલમાં આપણે સમજીએ તો હું તમને એટલું સમજાવું કે માનો કે આ ટુકડો છે v વોલ્યુમનો છે, કઈ વોલ્યુમ છે. હવે એમાં ડાયપોલ મોમેન્ટ છે એ 5 જેટલી બને છે, એટલે કે ડાયપોલ મોમેન્ટ 5 કુલમ ઇન્ટુ મીટર જેટલી બને છે. હવે આની જગ્યાએ હું 2v વોલ્યુમનો ટુકડો લઉં છું, એની કરતાં ડબલ વોલ્યુમનો મોટો ટુકડો લઉં છું. હવે એમાં પણ 5 જેટલી ડાયપોલ મોમેન્ટ બને છે, તો તમે આમ નામ કહી શકો ને કે v વોલ્યુમમાં 5 બને છે, 2v માં તો 5 જ બને છે. એનો મતલબ છે કે v વોલ્યુમ વાળાનું પોલરાઇઝેશન વધારે થયું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા, કેમ કે જેટલું પોલરાઇઝેશન વધારે એટલી ડાયપોલ મોમેન્ટ વધારે મોટી બનશે.
એનો મતલબ કે વધારે પોલરાઇઝેશન કેમાંથી હોય, જેમાં ડાયપોલ મોમેન્ટ વધારે છે, ઓછા કદમાં પણ. કદ ઓછું રાખો, ડાયપોલ મોમેન્ટ વધારે બનતી હોય તેનું પોલરાઇઝેશન છે વધારે થયું કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? અને પોલરાઇઝેશન જે છે એને આપણે સમજીએ છીએ P net by V છે. ઓકે, અને એક વેક્ટર ક્વોન્ટિટી કેટલું પોલરાઇઝેશન કઈ ડાયરેક્શનમાં થાય છે, ડાયપોલ મોમેન્ટની જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન. હવે આપણે સમજીએ કે આ જે રિલેશન છે એમાં બેની પાવર બેની ઘાત એક એક આવે છે, તો એવા પદાર્થોને આપણે કહીએ છીએ લિનિયર આઇસોટ્રોપિક. ગુજરાતીમાં કહેવા જઈએ તો રેખીય સમદ્વિગ ધર્મી પદાર્થો જે છે એની માટે આ રિલેશન લાગુ પડે છે. અને આ રિલેશન આપણને એમ કહે છે ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડના પ્રોપોર્શનમાં છે, તો આપણે એમ કહી શકીએ ને કે જે પોલરાઇઝેશન છે એ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડના સમચલનમાં હશે. તો પોલરાઇઝેશન જે છે અહીંયા સમચલનની નિશાની કાઢું, કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 કાઈ E ઇન્ટુ E આવે છે. એપ્સિલોન 0 તમને બધાને ખબર છે શૂન્યાવકાશની પરમિટિવિટી છે. ઓકે, કાઈ E શું છે તો એ ડાઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે. ડાઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કે જેનો રિલેશન છે એ ડાઇલેક્ટ્રિક અચળાંક સાથે k-1 નો છે. આ ખાસ ધ્યાન રાખજો, આની ઉપર કદાચ MCQ છે એ પૂછાઈ શકે છે. ઇલેક્ટ્રિક ડાઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીમાં અહીંયા સર્ફિક્સમાં E લખ્યો છે એટલે કે વિદ્યુતીય સસેપ્ટિબિલિટી છે, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી છે. તો આ થઈ ગયું પોલરાઇઝેશનની વાત કમ્પ્લીટ. થોડીક બેઝિક થી લઈને થોડુંક અપલિફ્ટ કરીને ડિટેલમાં મેં તમને પોલરાઇઝેશન સમજાવ્યું છે. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં અથવા તો DM માં જણાવજો. બાકી તમારે સાદું અને સિમ્પલ એક કોન્સેપ્ટ ક્લિયર કરી લેવાનો છે. હા, એક વસ્તુ ધ્યાન રાખજો કે જો અહીંયા ટેમ્પરેચર છે એ 0 કેલ્વિન ટેમ્પરેચર હોય, ઓકે, ઇન ધેટ કેસ તમે એમ સમજી શકો છો કે બધી જ ડાયપોલ છે એ ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય, કેમ કે એમાં કોઈ પણ પ્રકારે વાઇબ્રેશન કે કોઈ પણ પ્રકારે ઉષ્મીય ઉર્જાનો ભાગ ન રહે, તો ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે એ ફિલ્ડની ડાયરેક્શનમાં છે એ ગોઠવાય છે. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.